સુરેન્દ્રનગર પાસે આવેલા મૂડી પંથકમાં સરકારી ગોચરની જમીનમાં ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયા વિરુદ્ધ પ્રાંત અધિકારીએ કાર્યવાહી કરી હતી। વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની, ત્યારે મૂડી તાલુકામાં સરકારી ગૌચર જમીન પર મોટા પાયે ગેરકાયદેસર માટી અને રેતીના ખનનનો પર્દાફાશ થયો છે। આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। આ પર્દાફાશને લઈને ત્યારે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની સતર્ક ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી। લાંબા સમયથી ચાલી રહેલા શંકાસ્પદ ખનન અંગે જાણકારી મળ્યા બાદ ટીમે ઘટના સ્થળ પર ધસી જઈને મોટી માત્રામાં ગેરકાયદેસર રેતી ખનન થતું પકડી પાડ્યું છે। આ સમગ્ર કામગીરીએ સ્પષ્ટ કર્યું છે કે જિલ્લાનું વહીવટી તંત્ર કુદરતી સંપત્તિના રક્ષણ માટે સજાગ છે અને વધુ કડક બન્યું છે। ત્યારે 2 જેસીબી, 6 ડમ્પર સહિત કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો છે। લીમલી ગામની સરકારી જમીનમાં 2 જગ્યાએ ખનન ચાલી રહ્યું હતું અને રેડ દરમિયાન ત્યાંથી 2 જેસીબી મશીનો, 6 ડમ્પર ઝડપાયા હતા। આ વાહનોમાં ભરેલો માટી અને રેતીનો જથ્થો મળીને આશરે 3.20 કરોડ રૂપિયાનો હતો। ત્યારે ગેરકાયદેસર ખનનથી સરકારી ભૂમિને ગંભીર નુકસાન પહોંચ્યું છે, જે પર્યાવરણ માટે તેમજ કૃષિ ઉપયોગ માટે જમીન જોખમી બની શકે છે। ઘટનાની ગંભીરતાને જોઈને વહીવટી અધિકારીઓએ તાત્કાલિક મશીનો અને વાહનો કસ્ટડીમાં લીધા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।